મહારાષ્ટ્રમાં આજે સરકારનો શપથ સમારોહ. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:30 વાગે ફડણવીસ લેશે સીએમ પદના શપથ. શિંદે અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી પદના લેશે શપથ. અરવિંદ કેજરીવાલે ગુજરાતને ગણાવ્યો નશાનો ગઢ. બોલ્યા, દિલ્હી સહિત દેશભરમાં ગુજરાતની ફેક્ટરીઓમાંથી જ થાય છે ડ્રગ્સ સપ્લાય. आज गुजरात गढ़ बन गया है नशे का. ધાર્મિક સ્થળો મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં થશે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ પર સુનાવણી. અરજીમાં કાયદો રદ કરવાની માંગ. કેન્દ્ર સરકારે હજુ સુધી નથી આપ્યો કોઈ જવાબ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર આરોપી કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીના હવાતિયા ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ઉપર આજે સુનાવણી. લોકોને 6,000 કરોડનો ચૂનો ચોપડનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હવે કોર્ટના શરણે. ધરપકડથી બચવા અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરી આગોતરા જામીન અરજી. કાલે સુનાવણી. મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક મહાભારતના પાત્રોના કોડવર્ડથી ચાલતું હોવાનો ખુલાસો. ગુરુદ્રોણ તરીકે ઓળખાતો હતો મુખ્ય સૂત્રધાર સેધાજી ઠાકોર. 500 લોકોની ટીમ કરતી હતી કામ.